બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. બધા જ ભક્તો આગળ લાઈનમાં આરતી માટે ઊભા રહી જાય. આગળ લાઈનમાં બહેનોમાં પણ બધા આગળ વ્યવસ્થિત રીતે લાઈનમાં ઊભા રહી જાય. આખું વ્યવસ્થિત ગોળ ચક્ર કરો. આરતી માટે એક જગ્યાએ ભીડ ન થાય એવી રીતે બધા ઊભા રહે. સરસ રીતે લાલજી મહારાજની આરતીનો પણ બધાને લાભ મળે. અને આવો મનસુખભાઈને એક સાથે આવો પધારો. એક સાથે વક્તાશ્રીને ગુલાબનો હાર પહેરાવી અને પૂજન કરશે. આવો ગુલાબનો હાર પહેરાવી અને વક્તાશ્રીનું પૂજન કરી રહ્યા છે. એક સાથે બધા હાર પહેરાવી પૂજન કરે. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. હવે આરતી પ્રગટાવે. બધા જ આગળ પુરુષ ભક્તો બધા આગળ વ્યવસ્થિત લાઈનમાં ઊભા રહી જાય. આવો બધા આગળ એક સાથે લાઈનમાં ઊભા રહી જાઓ. વક્તાશ્રીના પણ પોથીજીના પણ દર્શન થાય એવી રીતના થોડા આગળ બધા ઊભા રહી જાઓ. મહારાજની વ્યાસપીઠ પાસે પણ આરતી ઉતારવાની છે. થોડા વ્યાસપીઠ પાસે પણ ભક્તો ઊભા રહી જાય. આવો થોડા કરીને આવો. સ્વયંસેવકો આરતી પ્રગટાવે. આરતીમાં એકબીજાને હાથનો સ્પર્શ કરી અને બધાએ આરતીનો લાભ લેવાનો છે. સ્ટેજ ઉપર બેઠેલા મોટા ભક્તો પણ આ આરતીમાં જોડાય. બધા ભાવથી સાથે મળી આપણે પણ આ આરતીમાં જોડાઈએ. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. साक्षात् आप पधार्या निज जन सुख देवा. प्रभु निज जन सुख देवा. अगणित लोकयुधार्या अगणित लोकयुधार्या आपी चरण सेवा. वल्लभ छो स्वामी कृष्ण वल्लभ छो स्वामी. सखी जन आरती करीने सखी जन आरती करीने सुख मांगे स्वामी. दर्शन दीन दयाळु देजो निज जन मानीने. प्रभु निज जन मानीने. सुख द्यो पार उतारो सुख द्यो पार उतारो. नमो अवतारीने.
તારી જય અંતરયામી પ્રભુ જય અંતરયામી સાક્ષાત પ્રગટ બિરાજો સાક્ષાત પ્રગટ બિરાજો છો તમે બહુ નામી પ્રભુ જય બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. પ્રગટ ભગવાન શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજની જય. શ્રી લાલજી મહારાજની જય. શ્રી હરિ શરણાગતિ સંત મુક્ત મંડળની જય. ભગવાનની આરતી આપી અને પોતે આરતી લઈ અને ભક્તો બધા પોતપોતાના સ્થાનકે પાછા બિરાજમાન થાય. આપણા આ મહામહોત્સવમાં મહારાજની પ્રાગટ્ય ભૂમિ એટલે કુમકુમ વાપી અને મહારાજના સંકલ્પનું મંદિર એટલે બ્રહ્મ પેલેસ મંદિર, જે મંદિરના નિર્માણ કાર્યમાં અનંત ભક્તોએ રાત દિવસ મહેનત કરી અને ખૂબ જ ધામધૂમથી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ એને પૂર્ણ કર્યો છે. મંદિરનું નિર્માણ કાર્ય થયું ત્યારથી જે ભક્તોએ પોતાની યથાશક્તિ પ્રમાણે પોતાનો સમય આપી અને મંદિરના દરેક કાર્યમાં સહયોગ આપ્યો છે, એવા કુકાવાવ બ્રહ્મ પેલેસ જે ટ્રસ્ટ છે એના માજી પ્રમુખ વિઠ્ઠલભાઈ, અત્યારે હાલના જે વર્તમાન પ્રમુખ છે સૌજી ભગત અને ટ્રસ્ટી મંડળમાંથી મધુ ભગત પધાર્યા છે. તો સ્ટેજ ઉપર ખાસ પધારે આ ત્રણેય મહાનુભાવો જેમણે બહુ જ મહેનત કરી અને પોતાની યથાશક્તિ પ્રમાણે મહારાજના સંકલ્પના મંદિરને પૂર્ણ કરવામાં ખૂબ મોટો સહયોગ આપ્યો છે. આવો સૌજી ભગત, મધુ ભગત અને વિઠ્ઠલ ભગત સભામાં ઉપસ્થિત હોય તો અહીંયા સ્ટેજ ઉપર પધારે. સાથે ખજૂરી પીપળિયાથી ધનજી ભગત ભુવા એ પણ પધાર્યા છે, તો એ પણ ખાસ અહીંયા પધારે. આજે આપણા મહાન મહોત્સવમાં આપણે જે પિયુષ સાંભળીએ છીએ, જે સંધ્યા સ્તુતિ સાંભળીએ છીએ, જે કાંઈ પણ આપણે નિત્ય પૂજામાં ઘણી બધી સ્તુતિઓને જે સાંભળીએ છીએ, પ્રાર્થનાઓ મહારાજે જેમને નિમિત્ત બનાવી અને આ બધી રચનાઓ કરાવી છે, એવા અંજાર કચ્છથી જયંતિ ભગત કવિ સ્વામી પધાર્યા છે. તો એકવાર તાલીઓના નાદથી આપણે જયંતિ ભગતને પણ વધાવી. પ્રસારી ભવનના નિર્માણમાં અને સાથે ઘણા બધા ભક્તો મહારાજની પ્રસારીની વસ્તુના દર્શન કરી શકે એના માટે મહારાજના 57 શાસ્ત્રોમાંનું એક શાસ્ત્ર એટલે સત્સંગી જીવન પારાયણ ટીકા, જે પહેલાંના સમયમાં જે રીતના એ પાના ખોલીને અને એ શાસ્ત્રનું વાંચન વ્યાસપીઠ ઉપરથી કરવામાં આવતું, તો એ સત્સંગી જીવન પારાયણની ટીકા પ્રસારી ભવનમાં દર્શન માટે આજે જયંતિ ભગત કવિ સ્વામી તરફથી અર્પણ થાય છે. એકવાર તાલીઓથી આપણે એમના આ યોગદાનને પણ વધાવીએ. એકવાર પુષ્પહારથી જયંતિ ભગતનું સ્વાગત અને સન્માન. પૂજ્ય મોટા રતિલાલ ભગત બાજુમાં જ બેઠા છે, તો જયંતિ ભગતને હાર પહેરાવી અને એમનું સ્વાગત અને પૂજન કરશે. સાથે સાથે બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની. હવે વિશેષ સમય નથી લેવો, ઘણો સમય થયો છે. સીધું વ્યાસપીઠ તરફ પૂજ્ય સદગુરુ શાંતિલાલ ભગત આપણને લક્ષ્મીનારાયણ સંહિતાની કથાનું રસપાન કરાવે. આપણે મહારાજનું વિશેષ ભજન થાય, મહારાજની કથાનું શ્રવણ થાય, એ માટે પૂજ્ય સદગુરુ શાંતિલાલ ભગત આવે આપણને કથાનું શ્રવણનો લાભ આપશે.